પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 13માં આવેલા વિસ્તારમાં ખાડિયાપોળમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, લાઈનો તૂટી જવાથી લોકો પીવાના પાણીથી વંચિત। વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની વાતો કરીને વાહવા લૂંટી રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલ ખાડિયાપોળમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનો તૂટી જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકો પાણીના ટેન્કર મંગાવીને પાણી ભરી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ અને તંત્ર લોકોના વેરાના રૂપિયાનું યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી। પાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક દ્વારા પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી। વોર્ડ નંબર 13માં ખાડિયાપોળ નંબર 1, 2 અને પુનિતપોળ છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવવાના લીધે વારંવાર સભામાં રજૂઆત કરી, પત્ર લખ્યા। એના પછી એક કામ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું। લોકોના પરસેવાના વેરાના પૈસાથી લાખો રૂપિયાનું કામ મંજૂર કર્યા પછી જે ઇજારદારને કામ આપ્યું છે એમાં એવું શરત હોય કે ભાઈ કામ કરતી વખત કોઈ બી કનેક્શન તૂટી જાય, કોઈ ગટરનું કનેક્શન તૂટી જાય કે પાણીનું કનેક્શન તૂટી જાય, તે તમામ જવાબદારી ઇજારદારની હોય। પણ આ ઇજારદારે જે જેસીબીથી કામ શરૂ કર્યું, તમે જોઈ શકો કે તમામના કનેક્શનો તોડી નાખ્યા, ડ્રેનેજ લાઈન તૂટી ગઈ। કામ કરતી વખત તૂટી જાય આપણે બી સમજીએ, પણ એ તમામ એને રિપેર કરી આપવાનું હોય, એને પાઇપ તૂટી ગયો હોય તો એને પાણી ચાલુ કરી આપવાનું હોય। પણ તમે જોઈ શકો આ અહીંના વિસ્તારના લોકો, અમારા શિવમભાઈ હોય, અમારા વિજયભાઈ હોય, ગણેશભાઈ હોય, તમામ લોકોએ સ્વખર્ચે પોતાના ખર્ચે 5,000, 6,000, 5,500 એવો ખર્ચો કરીને પોતે કનેક્શનો લીધા। એટલે તમે સમજી શકો ઇજારદારની જવાબદારીમાંથી એ છટકે છે અને એવું કહે છે કે હવે કનેક્શન તૂટી ગયું છે તો હવે તમે તમારા પૈસા અમને પૈસા આપો તો કનેક્શન કરી આલીશું। તો ખરેખર એવું નહીં હોતું। જે ઇજારદાર કરતો હોય એને કરવાનું હોય। અને જ્યારે 50 મકાન કે 60 મકાનનું કનેક્શન પૂર્ણ થાય, પાણી કનેક્શનો થઈ ગયા હોય તો આગળ એને કેપ મારવાની હોય। સવારે પાણીના સમયે કે એટલા લોકોને નળમાંથી પાણી મળે, પણ એ લોકોએ આગળ કેપ ખુલ્લી રાખી, એના લીધે સવારે જે પાણી આવ્યું એ તમામ પાણી ગટરમાં જતું રહ્યું। લોકોને નળમાંથી જે પાણી આવું જોતું હતું, જેમના કનેક્શન પૂર્ણ થયા છે એમને નળમાંથી પાણી આવું જોઈએ, એમને પાણી મળ્યું નથી। ને આવું ટેન્કરમાં લોકો 60-70 વર્ષના લોકોને આવી રીતે ટેન્કરમાં ઊભું રહીને ખડ્ડામાં ટેકરામાંથી જવું પડે, કંઈ પડી જાય તો કેટલી મુશ્કેલી પડે। એટલે આ ઇજારદારના અધિકારીની બેદરકારીના લીધે અમારા વિસ્તારના નાગરિકોને આવી મુશ્કેલી પડે છે। અમારી એવી માગણી છે કે આગળ હજુ કામ બાકી છે તો કોઈ પણ અમારા નાગરિક પાસેથી એક પણ રૂપિયો લેવો ના જોઈએ। તમામ ખર્ચો ઇજારદારે કરવાનો હોય। પાણીની લાઈન નાખવી, કોઈ તૂટી જાય તો એને રિપેર કરી આપવાની। એટલે વહેલી તકે આ કામગીરી સારી રીતે પૂર્ણ કરવામાં આવે ને કોઈને પણ 1-2 રૂપિયાનો ભાર ના આપવો જોઈએ, એવી અમારી માગણી।